તમારા બધાનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું મારી ચેનલમાં। તો જનરલી શ્રાદ્ધ આવે એટલે દરેકના ઘરે દૂધપાક બનતો જ હોય છે, પરંતુ તે દૂધપાક આપણે ફરાળી નથી બનાવતા। તો ચાલો હું તમારી સાથે આજે ફરાળી દૂધપાકની રેસીપી શેર કરીશ, મતલબ કે જે લોકો ઉપવાસ કરે છે તેમની માટે ખાસ। અને આ દૂધપાકને આપણે ખૂબ જ ઓછા સમયમાં, એટલે કે દૂધને ઉકાળ્યા વગર એકદમ ઘટ અને ક્રીમી સાથે ટેસ્ટી એવો તૈયાર કરશું। તો રેસીપી એન્ડ સુધી ખાસ જોજો। તો ચાલો હવે આ ફરાળી દૂધપાકની રેસીપી સ્ટાર્ટ કરીએ। તો તેની માટે અહીંયા મેં એક વાટકીમાં 2 ચમચી મોરૈયો લીધો છે। આપણે ફરાળમાં મોરૈયો ખાઈએ એટલે મેં મોરૈયો લીધો છે। તમે મોરૈયાની જગ્યાએ સાબુદાણા લઈ શકો છો, પરંતુ દૂધમાં આખા સાબુદાણાનો એટલો સરસ ટેસ્ટ નહીં આવે। હવે થોડું પાણી એડ કરી દઈશું અને મોરૈયાને બરાબર ધોઈ લેવાનો છે। તમને જો મોરૈયાનો ટેસ્ટ વધારે ભાવે તો તમે થોડોક મોરૈયો વધારે, અથવા જો ટેસ્ટ ઓછો ભાવે તો ઓછો પણ લઈ શકો છો। તો અહીંયા મેં મોરૈયાને બરાબર ધોઈ લીધો છે। ત્યાર પછી તેની અંદર થોડું પાણી એડ કરી અને તેને 10 થી 15 મિનિટ માટે પલળવા મૂકી દઈશું। ત્યાર પછી અહીંયા મેં એક તપેલી લીધી છે। તમે જેટલી ક્વોન્ટિટીમાં દૂધ લો તેનાથી થોડુંક મોટું વાસણ લેવાનું, અને બને તો તે વાસણ થોડુંક જાડા તળિયાવાળું લેવાનું, જેથી કરીને દૂધ નીચે બેસે નહીં। હવે તેની અંદર મેં થોડું ઘી એડ કર્યું હતું અને તપેલીને મેં ગ્રીસ કરી લીધી છે, જેથી કરીને દૂધ સાઇડ્સમાં પણ ચોંટી નહીં। તમારે જો ઘીથી ગ્રીસ ના કરવી હોય તો તમે 1-2 ચમચી પાણી પણ એડ કરી શકો છો। હવે તે તપેલીમાં મેં અમૂલ શક્તિ દૂધ લીધું છે, કેમ કે આપણે જે ટ્રીકથી દૂધ બનાવવાના છીએ તે ટ્રીકથી દૂધપાક ઘાટો જ બનશે। તમે અમૂલ ગોલ્ડ દૂધ પણ લઈ શકો છો। તો મેં અહીંયા 1 લીટર દૂધ લીધું છે। હવે તેમાંથી 2 ચમચા જેટલું દૂધ હું એક બાઉલમાં લઈ લઉં છું, તેનો ઉપયોગ આપણે પછી જોઈશું। હવે ગેસ ઉપર મેં તપેલી મૂકી દીધી છે, મતલબ કે દૂધને ગરમ કરવાનું છે। દૂધ ગરમ થાય તે દરમિયાન આપણે ચમચાની મદદથી હલાવતા રહીશું, જેથી કરીને દૂધ નીચે ચોંટે નહીં, કેમ કે જો દૂધ નીચે ચોંટી જશે તો એટલો સરસ ટેસ્ટ નહીં આવે। હવે દૂધને ઉકળવા દઈશું। તો અહીંયા લગભગ 7 થી 8 મિનિટ જેવું થઈ ગયું છે। તમે જોઈ શકો છો કે દૂધ ઉકળી રહ્યું છે। ચમચાથી આપણે હલાવતા રહીશું। ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે। અને હવે દૂધ ઉકળે તે દરમિયાન આપણે અંદર ચમચો મૂકી દઈશું, જેથી કરીને દૂધ બહાર ના આવે। ત્યાર પછી આપણે જે મોરૈયો પલાળીને રાખ્યો હતો તેમાંથી બધું પાણી નિતારી લેવાનું છે, અને તેની અંદર થોડુંક એવું ઘી, મતલબ કે અડધી ચમચી જેવું ઘી એડ કરી દઈશું અને મોરૈયાને બરાબર કોટ કરી લઈશું। ત્યાર પછી તે મોરૈયો આપણે દૂધની અંદર એડ કરી દઈશું। આ રીતે કરવાથી મોરૈયો નીચે તળિયે બેસતો નથી અને કૂક થઈ જાય ત્યાર પછી પણ તેનો દરેક દાણો છૂટો રહે છે। ફરીથી બરાબર મિક્સ કરી લઈશું અને હવે મોરૈયાને કૂક થવા દઈશું। ત્યાં સુધી બીજી તૈયારી કરી લઈએ। તો અહીંયા મેં એક મિક્સર જાર લીધું છે અને તેની અંદર મેં 2 થી 3 ચમચી જેટલા સાબુદાણા લીધા છે, તેને ક્રશ કરી લઈશું। તો અહીંયા ક્રશ થઈ ગયું છે। આ રીતે દૂધમાં સાબુદાણાનો પાવડર એડ કરવાથી દૂધ જલ્દીથી ઘટ થઈ જાય છે। હવે અહીંયા દૂધ ઉકળી રહ્યું છે, આપણે ચમચો ફેરવતા રહીશું। ત્યાર પછી અહીંયા મેં એક વાટકીમાં થોડું કેસર લીધું છે, તેની અંદર ગરમ દૂધ એડ કરી દઈશું અને કેસરને પલળવા મૂકી દઈશું। ત્યાર પછી આપણે જે સાબુદાણા ક્રશ કરીને પાવડર બનાવ્યો હતો તે, અને આપણે જે દૂધ સાઈડમાં રાખ્યું હતું તેની અંદર તે બધો પાવડર એડ કરી અને બરાબર મિક્સ કરી લઈશું। કોઈ લંપ ના રહે તે વાતનું ખાસ ધ્યાન રાખશું। ફરીથી આપણે દૂધમાં ચમચો ફેરવતા રહીશું અને લગભગ અહીંયા 5 થી 6 મિનિટ જેવું થઈ ગયું છે। તો અહીંયા તમે જોઈ શકો છો મોરૈયો પણ કૂક થઈ ગયો છે। મોરૈયો કૂક થશે એટલે તે ઉપર તરવા લાગશે। ત્યાર પછી, મતલબ કે મોરૈયો કૂક થઈ જાય પછી જ
આપણે જે સ્લરી બનાવી હતી સાબુદાણા અને દૂધની તે બધી એડ કરી દેવાની છે અને ફરીથી આપણે ચમચાની મદદથી હલાવી લઈશું. તો આ રીતે આ સ્લરી એડ કર્યા પછી ફક્ત 5 જ મિનિટમાં દૂધ છે એ એકદમ ઘટ્ટ થઈ જશે. અને હવે આપણે ખાંડ એડ કરવાની છે. તો ખાંડ મેં લગભગ 5 થી 6 ટેબલસ્પૂન જેટલી લીધી છે. આ ખાંડનું માપ પરફેક્ટ છે, પરંતુ તમને જે પ્રમાણે સ્વીટનેસ ભાવે તે પ્રમાણે તમે ખાંડ ઓછી કે વધારે કરી શકો છો. હવે આપણે ખાંડને ઓગળવા દઈશું. ખાંડનું પણ થોડુંક પાણી થશે, મતલબ કે આપણે દૂધને થોડીક વાર એટલું ઉકળવા દઈશું. તો દૂધ ઉકળી રહ્યું છે. ત્યાર પછી આપણે જે કેસરવાળું દૂધ કર્યું હતું તે તેની અંદર એડ કરી દઈશું. આમ તો દૂધ પાક સફેદ જ હોય છે, પરંતુ આ રીતે કેસરવાળું દૂધ એડ કરવાથી દૂધ પાકનો ટેસ્ટ અને કલર બંને ખૂબ સરસ આવે છે. ફરીથી આપણે મિક્સ કરી લઈશું, મતલબ કે ચમચાની મદદથી હલાવી લઈશું. હવે દૂધ ઉકળી રહ્યું છે તે દરમિયાન જ આપણે ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું. તેની માટે 2 ચમચી બદામના ટુકડા, 2 ચમચી કાજુના ટુકડા અને 2 ચમચી પિસ્તાના ટુકડા એડ કરી દઈશું. ત્યાર પછી અહીંયા મેં 2 થી 3 ચમચી જેટલી ચારોળી લીધી છે તે એડ કરશું અને બરાબર મિક્સ કરી લઈશું. તો આ સ્ટેજ ઉપર ડ્રાયફ્રૂટ એડ કરી દેવાથી ડ્રાયફ્રૂટ પણ થોડાક સોફ્ટ થઈ જશે. બરાબર મિક્સ કરી લઈશું અને લગભગ 2 થી 3 મિનિટ પછી છેલ્લે અડધી ચમચી જેટલો ઇલાયચી પાવડર અને 1/4 ટીસ્પૂન જેટલો જાયફળ પાવડર, મતલબ જાયફળને આપણે આવી રીતે છીણીની મદદથી ઘસીને એડ કરશું. બરાબર મિક્સ કરી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો આપણો આ દૂધ પાક એકદમ ઘટ્ટ બની ગયો છે અને સાથે ટેસ્ટી પણ છે. મતલબ કે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને તેને ઠંડુ થવા દઈશું અને ઠંડુ થાય તે દરમિયાન પણ આપણે ચમચાની મદદથી હલાવશું, જેથી કરીને મલાઈની લેયર ના જામે. હવે તેને બાઉલમાં સર્વ કરી લઈશું. અહીંયા મેં સર્વ કરી લીધું છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે આ ફરાળી દૂધ પાક ચોક્કસથી બનાવજો અને આ રીતે બનાવશો તો તમારો દૂધ પાક પણ ઓછા સમયમાં ઘટ્ટ અને ક્રીમી તૈયાર થશે. તો ફ્રેન્ડ્સ, તમને જો મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરજો. ચાલો ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો.